સુરત ક્રાઇમ સિટી બની રહ્યું છે। વારંવાર એવા બનાવો સામે આવી રહ્યા છે જેનાથી આ વસ્તુ સાબિત થાય છે કે સુરત ક્રાઇમ સિટી છે। વારંવાર હત્યાના બનાવો સામે આવે છે, લૂંટના બનાવો સામે આવે છે અને તેવામાં વધુ એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે અને આ વખતે 80 લાખની લૂંટનો મામલો જે છે તે સામે આવ્યો છે। આખરે સુરતમાં કયા વિસ્તારમાંથી આ આંગડિયા પેઢીનો જે કર્મચારી છે તે લૂંટાયો છે અને કઈ રીતે આખી ઘટનાને અંજામ અપાયો હતો, આઝમ સાલે પાસેથી આ સમગ્ર મામલે વધુ વિગતો મેળવીએ। આઝમ, સુરતના ભાગલ નજીક આવેલા ભવાનીવાડ સ્થિત આ આંગડિયા પેઢી આવી છે। મહત્વની વાત હવે જે સામે આવી છે ધીમે ધીમે ખુલાસાની કે જે આંગડિયા પેઢી બતાવવામાં આવી રહી છે પટેલ ડી પ્રવીણ કુમાર આંગડિયા પેઢી, તેનો આ કર્મચારી નથી, પરંતુ રાંદેર રોડ અને અડાજણ રોડ વચ્ચેથી આ જે વ્યક્તિ ફરિયાદી છે જે લૂંટાયો છે તે અહીંયા આવ્યો હતો અને અહીંયા બેઠો હતો, કોઈની વાડ જોઈ રહ્યો હતો। એને આંગડિયું કરવાનું છે એવું એને જણાવ્યું હતું, પરંતુ તે પહેલાં જ કેટલાક લોકો આવીને એનું અપહરણ કરી ગયા છે અને ત્યારબાદ કામરેજ રોડ સુધી એને લઈ જવામાં આવે છે। ત્યાંથી એના પાસેથી જે રોકડા રૂપિયા 88 લાખ 80 જેટલા રૂપિયા હતા એ બેગ લઈને ફરાર થઈ જતા હોય છે। ત્યાર પછી પોલીસને જાણ થાય છે, પોલીસ આવે છે અને આ બાબતે તપાસ કરી રહી છે। ત્યારે હવે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે સફળતા હાથ લાગી હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે। રાંદેરના સુલતાનિયા નજીકના કનેક્શન સામે આવી રહ્યા છે। બે લૂંટારૂ જે છે તેને ડિટેઇન કરવામાં આવ્યા હોવાની હાલ વાતો ચાલી રહી છે અને ફરિયાદી પણ શંકાના દાયરામાં આવી ગયો હોવાથી એની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે 88 લાખ રૂપિયા રોકડા એ લાવ્યો ક્યાંથી, કોને આપવાના હતા અને કયા કારણોસર એ આ જ આંગડિયા પેઢી પર આવીને બેઠો હતો। જ્યારે એને અપહરણ કરવામાં આવે છે ત્યારે એને બૂમાબૂમ કેમ ના કરી, એવા અનેક સવાલો છે, તેના પૂછપરછ હાલ ફરિયાદીની પણ મૈદરપુરા પોલીસ કરી રહી છે। જી આભાર આઝમ સમગ્ર માહિતી આપવા માટે। તો મોપેડ પર બેસાડીને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી હતી। એ પોલીસ સ્ટેશન આવી અને એવી જાહેરાત કરેલી કે મારા પૈસા લેવા માટે જે વ્યક્તિ ગયેલો હતો એ વ્યક્તિના પાસેથી કોઈક અજાણ્યા વ્યક્તિઓએ 88 લાખ 80 હજારની લૂંટ કરેલ છે એવી હકીકત જણાવતા તાત્કાલિક ફરિયાદીને સાથે રાખીને અમે સ્પોટ ઉપર આવી ગયેલ છે અને તપાસ હાલમાં ચાલુ છે। બસમાં જતો તો સમજ હતો બસમાં હતો સમાજ ભોગ બનનાર 2 વ્હીલર ઉપર હતો। ક્યાં જતો હતો કઈ કીધું નહીં, અહીંયા આંગડિયા પેઢીમાંથી પૈસાની લઈ અને પોતાના ઘરે જવા માટે નીકળવાનો હતો, એ સમય દરમિયાનનો આ બનાવ। તો આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે, આખરે તે પૈસા પરત આવશે કે નહીં, સીસીટીવીના આધારે પોલીસ અત્યારે તપાસ તો કરી રહી છે અને ટૂંક જ સમયમાં પૈસા પરત મેળવી લેવાશે તેવું કહી રહી છે। પરંતુ અમદાવાદમાં કસ્ટોડિયલ ડેથનો મામલો જે છે તે સામે આવ્યો તો તેમાં હવે ખુલાસો થયો છે કે એસિડ પીવાથી આરોપીનું મોત થયું છે। જી હા, પીએમ રિપોર્ટ બાદ તબીબો દ્વારા પરિવારને આ સમગ્ર મામલે જાણ કરાઈ હતી કે કસ્ટોડિયલ ડેથનો નહીં, પરંતુ તેણે એસિડ પી લીધું હતું જેના કારણે તેનું મૃત્યુ થયું છે। 58 લાખની ઠગાઈના મામલામાં પોલીસે તેની અટકાયત કરી હતી અને ત્યારબાદ આ કસ્ટોડિયલ ડેથનો મામલો જે છે તે સામે આવ્યો હતો। યોગ્ય તપાસ ન થાય તો મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી પણ પરિવારજનોએ ઉચ્ચારી હતી। આ બાબતે એવું છે કે જો કસ્ટડી દરમિયાન તો હાલમાં કોઈ લોકઅપની અંદર તો એવી કોઈ એસિડ કે એવું કોઈ રાખેલું આવતું નથી, કોઈ પણ પ્રકારની એવી વસ્તુ સીધી રીતે હાથમાં આવી જાય હકીકત નથી। એમને કોઈ પણ કારણસર પાછળથી કે જે એમને કુદરતી શૌચક્રિયા દરમિયાન કે એમને બાથરૂમ જેવા ગયેલા હોય અને ત્યારે એમને લીધું હોય એવી શક્યતા છે કે કેમ, એ બાબતે પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં તેમજ એમની ફરજ પરના પીએસઓ તેમજ અમારા ગાર્ડ ડ્યુટીવાળાને એમની પૂછપરછ કરી અને માહિતી મેળવવામાં આવેલી છે અને જરૂરી તપાસ આ બાબતે હાથ ધરેલ છે। જ્યાં સ્પાર્કલ ફાઇન જ્વેલરીમાં કામ કરતા હતા ને ત્યાંથી એમના ઉપર છેતરપિંડીનો આરોપ કર્યો હતો ના, એ લોકોએ મને કંઈ ઇન્ફોર્મ કર્યું કે તમારા હસબન્ડને આવી રીતે ધરપકડ કરીએ છીએ કે કશું જ ઇન્ફોર્મ નથી કર્યું। હું ત્યાં જાઉં છું પછી મને ખબર પડે છે કે આ હાલત આ બીના બની છે। હવે મારા કમાઈને મારા નાના છોકરાઓ છે, કમાઈને કોણ ખવડાવશે, મને કોણ આપવા આવશે, એટલું મને કહો, મને એને જવાબ આપો કે મારું ઘર કોણ ચલાવશે હર મહિને, એનો જવાબ આપો। પોસ્ટમોર્ટમ જ્યારે એમને કર્યું ત્યારે એમને વર્બલી અમને જણાવ્યું છે કે એમની મૃત્યુ જે થઈ છે એ એસિડ પીવાથી થઈ છે અને પોલીસ સ્ટેશનની અંદર જ એસિડ પીવડાવવામાં આવ્યું છે। અમે લોકો અત્યારે પીએમની જે બોડી છે અમે લોકો એક્સેપ્ટ નથી કરી રહ્યા, જ્યાં સુધી અમારી એફઆઈઆર નોંધશે નહીં પોલીસવાળા લોકો ત્યાં સુધી અમે બોડી એક્સેપ્ટ નહીં કરીએ।
તો મોત અંગે હવે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે કે આખરે કસ્ટોડિયલ ડેથનો આ મામલો છે કે એસિડ પીવાથી તેનું મૃત્યુ થયું છે. પીએમમાં તો એ ખુલાસો થઈ ગયો કે એસિડ પીવાથી જ તેનું મૃત્યુ થયું, પરંતુ એસિડ તેને પીધું કે પછી કોઈએ પીવડાવ્યું, કારણ કે પરિવારજનો એ આક્ષેપ કરી રહ્યા છે કે તેને એસિડ પીવડાવવામાં આવ્યું છે. જિગ્નેશ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ. જિગ્નેશ, અંકિત, આ કેસની તપાસ 100% ચાલશે, કારણ કે અત્યારે જ્યારે દીપક પંચાલે આત્મહત્યા તેનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે તે પોલીસ કસ્ટડીમાં હતો, પોલીસ લોકઅપમાં રિમાન્ડ પર હતો, અને જ્યાં તેના મૃત્યુ બાદ હવે આક્ષેપો થઈ રહ્યા છે કે સૌપ્રથમ આક્ષેપ એવો હતો કે પોલીસે તેને માર માર્યો અને જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું. બીજી તરફ જ્યારે પોલીસે પીએનએલ ડૉક્ટરથી તેનું પીએમ કર્યું ત્યારે તેના મોઢાના અને પેટના ભાગેથી એસિડના સેમ્પલ મળી આવ્યા હતા, એટલે કે તેને પોલીસ કસ્ટડીમાં જ એસિડ પીધું હોવાની હકીકત સામે આવી. ત્યારબાદ હવે જે પોલીસ તપાસ થઈ રહી છે તે હવે એ દિશામાં થશે કે પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં એસિડ આવ્યું ક્યાંથી, કોની બેદરકારીથી ત્યાં એસિડ રહી ગયું, અને એસિડ જ્યારે રહી ગયું ત્યારબાદ આરોપી સુધી કેવી રીતે પહોંચ્યો, તમામ મામલે હવે પોલીસની ઇન્કવાયરી રિપોર્ટ તપાસ ચાલશે અને ઇન્કવાયરીમાં એ સાબિત કરવામાં આવશે કે બેદરકારી કોની છે જેના કારણે દીપક પંચાલનું મૃત્યુ થયું છે. હવે આ મામલે પોલીસ તપાસ બાદ જ્યારે આખી હકીકત સામે આવશે અને ત્યારબાદ દીપક પંચાલે આત્મહત્યા કરી છે કે પછી તેને એસિડ પીવા પાછળ અન્ય કોની જવાબદારી છે, તે તમામ મામલે સીસીટીવી ફૂટેજ અને ત્યાં હાજર રહેલા અન્ય જે હતા જે કેદીઓ તેની પૂછપરછ બાદ યોગ્ય નિષ્કર્ષ પર પોલીસ પહોંચશે અને ત્યારબાદ ચોક્કસ કાર્યવાહી થશે. જોવાનું રહેશે કે આખરે સત્ય શું સામે આવે છે, કે આખરે એસિડ પીધું હતું કે પછી પીવડાવવામાં આવ્યું હતું. તપાસ બાદ સમગ્ર મામલે ખુલાસો થઈ શકે છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. છોટાઉદેપુરમાં 6 દીકરીઓની છેડતીનો મામલો સામે આવ્યો હતો અને તુરંત જ એ સમગ્ર મામલા પર કાર્યવાહી થઈ અને હવે આજે જે એક છેલ્લા આરોપીની અટકાયત બાકી હતી તે આરોપીની પણ અટકાયત કરી લેવામાં આવી છે. અત્યાર સુધી પોલીસ કાર્યવાહી કયા પ્રકારે રહી, જે દીકરીઓ છે જે સારવાર હેઠળ હતી તેમની હાલત અત્યારે શું છે, આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ યશ પાસેથી. યશ, બિલકુલથી અંકિત, જે દિવસે 2 દિવસ પહેલાં જ ઘટના બની હતી કે એક વાનમાં 6 જેટલી દીકરીઓ અભ્યાસ કરી અને પોતાના ઘરે પરત ફરતી હતી ત્યારે અમુક તત્વોએ એ દીકરીઓની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ દીકરીઓએ એ છેડતીકારોથી બચવા માટે ચાલુ જીપમાંથી જમ્પ લાવી દીધું હતું. તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીઓ છે તેની સારવાર અત્યારે ચાલી રહી છે. આ વચ્ચે જે પ્રકારે અત્યારે સમાચાર મળી રહ્યા છે, સંખેડાના કુંડિયા ગામની આ ઘટના છે જેમાં 6 આરોપી પકડાયા હતા, જેમાં બાકી રહેલા આરોપી હતા તેની પણ આજે અટકાયત કરવામાં આવી છે. ભાગતો ફરતો કિરણ ભીલ આરોપી હતો તેની પણ આજે પોલીસે અટકાયત કરી છે અને તપાસ આગળ વધારી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને તેમને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ જે છે તે સ્થાનિકો કરી રહ્યા છે, કારણ કે આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર છે. પરંતુ બીજી તરફ સંદેશ ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો કુંડીચા ગામનો, તેને લઈને ધારદાર અસર જોવા મળી. આરોપીઓની તો ધરપકડ થઈ ગઈ, પરંતુ એ ગામેથી આજે પહેલી વખત એસટી બસ જે છે તે પસાર થઈ હતી. અને જાણીને આપને નવાઈ લાગશે કે એસટી બસ જ્યારે પહેલા જ દિવસે નીકળી ત્યારે આખી બસ જે છે તે ફૂલ હતી. સ્થાનિકો જે પ્રમાણે કહી રહ્યા હતા કે અહીંથી બસ સુવિધા શરૂ થવી જોઈએ, એ એટલા માટે જ કહી રહ્યા હતા કારણ કે લોકો અહીંથી પ્રવાસ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ તસવીરો આપ જુઓ છો આપ કે જેમાં બસ આખી ફૂલ દેખાય છે અને વિદ્યાર્થીઓમાં એક ખુશી છે. સંદેશ ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારબાદ પ્રથમ વખત એસટી બસ જે છે તે અહીંથી પસાર થઈ હતી અને તમામ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી અહીંથી બસ સેવા જે શરૂ થઈ તેને લઈને. જે શાળા પરથી પરત ફરતા હતા પ્રાઇવેટ વાહનમાં અને એમની સાથે જે અઘટિત ઘટના બની હતી, જ્યારે દીકરીઓની અને ગામની મુલાકાત લેતા અમે એવું કીધું હતું કે 3 દિવસની અંદર અમે બસ શરૂ કરાવી દઈશું. અને આજે ત્રીજા દિવસે અમે આ બસની સુવિધા ગઈકાલ સાંજથી શરૂ થઈ ગઈ છે. આજે સવારના રૂટમાં પણ નસવાડી બોડેલી બસ શરૂ થઈ ગઈ છે. સાંજે પણ 5 વાગે કોસિન્દ્રાથી આ બસ બાળકોને લઈને ઘરે આવવાની છે. સરકારશ્રી દ્વારાથી આ બસ ચાલુ કરવામાં આવી, આનાથી અમને બહુ આનંદ થયો છે અને પહેલા જ્યાં તકલીફ પડતી હતી એમ બહુ સરળતાથી નિશાળે પાતી જશો અમે, એટલા માટે મને બહુ આનંદ થયો છે. આ બસ મૂકવામાં આવી છે તો અમને ખૂબ આનંદ થાય છે. પહેલાં અમારે પ્રાઇવેટ સાધનમાં જવું પડતું હતું ત્યારે અમને ખૂબ તકલીફ પડતી હતી. હવે આ બસ દ્વારા અમે સમયસર સ્કૂલ પહોંચી શકશું અને સમયસર ઘરે આવી જશું. તો એક તરફ કુંડીચા ગામે બસ સેવા એટલા માટે શરૂ કરવામાં આવી કારણ કે વિદ્યાર્થીનીઓ જે છે તે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા હતા, પરંતુ હવે બસ સેવા ત્યાં શરૂ થઈ ગઈ. તો હવે આણંદમાં એ મામલો સામે આવ્યો કે એક શાળા દ્વારા પોતાના જ વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ઘેટા બકરાની માફક બેસાડવામાં આવ્યા, અને પણ ખુલ્લા વાહનમાં કે જેમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આસાનીથી નીચે પડી શકે તેવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓને ખુલ્લી આ ગાડીમાં બેસાડવામાં આવ્યા. પોલીસ મથકની મુલાકાતે આ બાળકોને લઈ જવાના હતા. સારી વાત છે, શાળા
પોતાનું કામ કરતી હતી, પરંતુ આ રીતે મિની ટેમ્પોમાં 30 જેટલા બાળકોને ભરીને પોલીસ સ્ટેશને લઈ જવું, આ કાર્યવાહી યોગ્ય નથી. ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ હતા, જેમને ખુલ્લી જીપમાં, જે મિની ટેમ્પો કહેવામાં આવે છે, તેમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા. હવે ખુલ્લા વાહનોમાંથી જો બાળક નીચે પટકાઈ જાય અથવા તો ઈજાગ્રસ્ત થાય તો તેના માટે જવાબદાર કોણ? હવે આચાર્યએ કહ્યું છે કે જો કોઈ ક્ષતિ રહી ગઈ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. હવે કાર્યવાહી શું? જ્યારે વિડીયો સામે છે, દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આપની સામે જો બાળકોને લઈ જવામાં આવ્યા હોય તો જવાબદારી આપની પોતાની બને છે, તે ચોક્કસપણે આપણે માનવું જોઈએ. સમાચારો તરફ આગળ વાત કરીએ તો અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ સરદાર સ્મારકમાં વિસ્ફોટ કરવાનો એક ઈમેલ મળી આવ્યો હતો આજે સવારે, અને જે આ સમગ્ર મામલામાં BDDS અને જે પોલીસની ટીમ ત્યાં તપાસ કરવા માટે પહોંચી, ત્યારબાદ સમાચાર એવા સામે આવ્યા કે ન માત્ર આ એક સરદાર સ્મારક પરંતુ દેશભરના જે સરદાર સ્મારક છે તેમને ઉડાવી દેવાની, વિસ્ફોટકથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ મારફતે મળી છે. ગુજરાત ટુરિઝમ, સુરત સાયન્સ સેન્ટરને પણ આ પ્રકારની ધમકી મળી છે. આ ઉપરાંત ઘણા બધા એવા ઈમેલ મળી આવ્યા છે કે જેમાં આ પ્રકારના જે સરદાર સ્મારક છે અથવા તો એવા સ્મારકો છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો વિઝિટ કરતા હોય છે, તે સ્મારકને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મેલમાં મીડિયાને ગ્રુપનું નામ જણાવવા અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિસ્ફોટક પદાર્થથી બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે, કારણ કે આજે સવારે જ્યારે સરદાર સ્મારકનું નામ સામે આવ્યું ત્યારે BDDS, SOG, સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને સર્ચ કર્યું હતું. જો કે ત્યાંથી કશું મળ્યું નહોતું, પરંતુ જે કાર્યક્રમ હતો ત્યાં તે મોકૂફ રાખવામાં આવ્યો હતો અને ડીવાયએસપી VN યાદવે આ સમગ્ર મામલે કહ્યું હતું કે માત્ર અમદાવાદ નહીં પરંતુ તમામ સરદાર સ્મારકો છે જેના માટે આ પ્રકારનો મેલ કરાયો છે, અને જે મેલ આઈડી દ્વારા મેલ કરાયો છે તે ટેરરિસ્ટ 11 તેનું નામ છે કે જેના દ્વારા આ મેલ જે છે તે કરવામાં આવ્યો છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો રામ મંદિરને લઈને અત્યારે ઘડીઓ ગણાઈ રહી છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ અયોધ્યા એ મંદિરના મહંત જે છે તે રાજકોટની મુલાકાતે છે અને તેવામાં મહંત કમલ નયનદાસજીનું ધારા 30ને લઈને મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું ધારા 30ને લઈને સમય આવી ગયો છે, હવે ધારા 30ને લઈને નિર્ણય લેવામાં આવે. તેમણે શું કહ્યું પહેલા તે સાંભળીએ. मैंने कहा ना कि सबके लिए एक संविधान होना चाहिए, एक राष्ट्र एक संविधान, भेद नहीं होने चाहिए. किसी के लिए संविधान, किसी के लिए शरीयत, ये गलत है. सबको संविधान को मानना चाहिए. ये धारा 30 जाएगी, धारा 30 ये आएगा, सब अपने आप ही हो जाएगा. राम मंदिर के अलावा ज्ञानवापी और आपने कृष्ण जन्मभूमि की भी बात की है, वो भी कहाँ पे है, किस तरह से होगा? ये सब जल्दी निर्णय हो जाएगा, निश्चित है. अभी से कोई रोक नहीं पाएगा. सारे साक्ष्य हैं, सारे प्रमाण हमारे पास हैं. ऐसे नहीं है, कोई काल्पनिक नहीं है, सब प्रमाण हमारे पास हैं. સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે ધવલ માકડિયા. જી ધવલ. જે અંકિત, અયોધ્યાના મહંત કમલ નયનદાસ જ્યારે રાજકોટમાં પધાર્યા ત્યારે સનાતન ધર્મને લઈને ખૂબ મહત્વનું નિવેદન આપ્યું છે. આર્ટિકલ 13 જે સંવિધાનમાં ઉલ્લેખ છે કે જે માઇનોરિટીઝ છે, લઘુમતીઓ પોતાના ધર્મના પ્રચાર પ્રસાર માટે એડમિનિસ્ટ્રેશન એટલે કે એજ્યુકેશન વ્યવસ્થામાં પોતાના સબ્જેક્ટ જે ઉમેરી શકે છે, હટાવવા મુદ્દે કમલ નયનદાસે માંગ કરી છે. એમણે કહ્યું છે કે એક 370 જેવી રીતે હટી છે એવી રીતે જ આર્ટિકલ 13ને પણ હટાવવી જોઈએ. મહત્વનું છે કે તેમણે એક રામ મંદિર જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેની સાથે સાથે જ્ઞાનવાપી મસ્જિદનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હવે કાશીના જ્ઞાનવાપી પર પણ વિજય થશે અને વિજય થોડા જ સમયમાં થશે એવું મહંત કમલ નયનદાસે પણ નિવેદન આપ્યું હતું. તેમણે દેશના ભાગલા જે હિન્દુ અને મુસ્લિમને લઈને પડ્યા હતા તેમના પર પણ નિવેદન આપ્યું કે એ ઘટના જે તે વખતનો સમય એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતો, પણ અત્યારે દેશની સ્થિતિ એવી છે કે એક બાજુ સંવિધાન છે અને બીજી તરફ શરિયત છે, એટલે મુસ્લિમો પર પણ એમને નિવેદન આપ્યું છે. એમણે એવું પણ કહ્યું છે કે જે શરિયતને લઈને દિવસે ને દિવસે જનસંખ્યા દેશમાં વધી રહી છે તે પણ ખૂબ જ ચિંતાજનક છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જ એક ધારાસભ્યએ એવું સ્વીકારી લીધું કે ડેડિયાપાડામાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ જ પ્રતિનિધિ નથી, તેના કારણે ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી છે. ડેડિયાપાડા આપની જીત મુદ્દે MLA દર્શના દેશમુખે આ નિવેદન આપ્યું છે કે ડેડિયાપાડામાં આપણા ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રતિનિધિ નથી અને આપણે ભાજપવાળાએ એક મોટી ભૂલ કરી નાખી છે. આખરે શું કહ્યું તેમણે તે સાંભળી લઈએ. આજે ડેડિયાપાડામાં આપણે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ નથી. એક નાનકડી ભૂલના લીધે
સાહેબે આખું જીવન આદિવાસી સમાજ માટે, ડેડિયાપાડા, શાકબારાના સર્વે લોકો માટે એમણે જે પોતાના જીવનનો ભોગ આપ્યો છે, એમના જીવનનો જે સમય તમારા માટે આપ્યો છે, એ સમયને જ્યારે ખરી સમયે જરૂર હતી ત્યારે તમારે સૌએ એક નાનકડી ભૂલના લીધે આજે આપણે આપણું પ્રતિનિધિત્વ ત્યાં બચાવી નથી શક્યા. રાજકોટમાં શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર, દીપડાની દહેશત જોવા મળી રહી છે અને વન વિભાગે સ્વીકાર કર્યો છે કે આસપાસના વિસ્તારમાં લગભગ 40 જેટલા દીપડાઓ છે, પરંતુ હવે તે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા છે અને તે રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા દીપડાઓને પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. આખરે કેટલી દહેશત અત્યારે રાજકોટના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે? મયુર સરવૈયા પાસેથી વધુ વિગતો મેળવીએ. મયુર, બિલકુલ અંકિત, છેલ્લા 16 દિવસથી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તાર જે આજુબાજુનો છે તેમની અંદર દીપડાની દહેશત જે છે તે જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે આજુબાજુ રાજકોટ જિલ્લાની અંદર 40 જેટલા દીપડા જે છે તે હવે રહેણાંક વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે જ બેરડા ગામે દેખાયો હતો દીપડો અને દીપડાએ મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું. સૌપ્રથમ યુનિવર્સિટી અને ત્યારબાદ કણકોટ, ત્યારબાદ બેલડા અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં દીપડા જે છે તે દેખાઈ રહ્યા છે અને તેમના કારણે હવે લોકો જે છે તેમાં પણ એક ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ આરપીજે હોટલ પાસે દીપડો જે છે તેમના સીસીટીવી સામે આવ્યા હતા અને તેમના જ કારણે શહેરમાં પણ હવે ક્યાંક ને ક્યાંક દહેશત જે છે તે જોવા મળી રહી છે અને તેમના કારણે એક ભયનો માહોલ બંધાયો છે. આભાર મયુર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ. પાકિસ્તાનની વાત કરી લે તો પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ જે ચૂંટણી થવાની હતી તેને ઠેલાવવા માટે, એટલે કે આગળ ઠેલાવવા માટેનો પ્રસ્તાવ જે છે તે પસાર કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન સેનેટે આ ચૂંટણીને લઈને પ્રસ્તાવ પસાર કર્યો, જેમાં ચૂંટણીમાં વિલંબ કરવાનો આ જે પ્રસ્તાવ છે તે પસાર કરવામાં આવ્યો છે. કારણ કે સ્થિતિ અત્યારે રાજકીય સ્થિતિ જે છે પાકિસ્તાનમાં ખૂબ જ ડામાડોળ છે, તેને લઈને આ પ્રસ્તાવ જે છે તે પસાર કરવામાં આવ્યો છે.